નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, તેમાં પહેલા સેમેસ્ટરમાં પાઠ બીજો, આ પાઠનું નામ છે ચિત્રપદાની 2। આ પાઠના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેની અંદર આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 8 વિષય સંસ્કૃત, તેમાં પહેલા સેમેસ્ટરમાં ગલા સ્વાધ્યાય પોથીમાં પાઠ બીજો, આ પાઠનું નામ છે ચિત્રપદાની 2, એટલે કે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો। ચિત્રો પાઠ્યપુસ્તકમાં જોવા નોંધ આપેલી છે। ચાલો જોઈએ પહેલો પ્રશ્ન। કૌંસમાં આપેલા રૂપોમાંથી ખાલી જગ્યામાં યોગ્ય રૂપ મૂકો। પહેલી ખાલી જગ્યા, એતે ગજાહા, બીજું તે શશકાહા, ત્રીજું એતે હંસા, ચોથું એતા અજાહા, પાંચમી ખાલી જગ્યા તાહા ચટકાહા, છઠ્ઠી ખાલી જગ્યા એતત પુસ્તકાની, સાતમી તાની પાત્રાણી, આઠમી ખાલી જગ્યા વયમ શિક્ષિકાહા, નવમી ખાલી જગ્યા યુયમ બાલાહા સ્મઃ, દસમી ખાલી જગ્યા વયમ સર્વે સૈનિકાહા સ્મઃ। વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણે 1 થી 10 ખાલી જગ્યા જોઈ, જે તમારે ઉપરથી જોઈને નીચે આ પ્રમાણે જોઈને લખવાની રહેશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના ગુજરાતી વાક્યોના સંસ્કૃત વાક્યો પાઠમાંથી શોધીને લખો। પહેલું વાક્ય, આ સસલા છે એ તાની શશકઃ, બીજું પેલા હાથીઓ છે તે ગજાહા, ત્રીજું વાક્ય, આ હંસો છે એ તે હંસાહા, ચોથું આ બકરીઓ છે એ તાહા અજાહા, પાંચમું વાક્ય, પેલી ચકલીઓ છે તાહા ચટકાહા, છઠ્ઠું આ ચિત્રો છે એ તાની ચિત્રાણી, સાતમું પેલા વાસણો છે તાની પાત્રાણી, આઠમું આ પુસ્તકો છે એ તત પુસ્તકાની, નવમું અમે શિક્ષિકાઓ છીએ વયમ શિક્ષિકાહા, દસમું વાક્ય, તમે છોકરીઓ છો યુયમ બાલાહા। અહીં આપણને નોંધ આપેલી છે કે ઉત્તમ પુરુષ બહુવચનના કર્તા સાથે છીએ ક્રિયાપદ માટે સ્મઃ, મધ્યમ પુરુષ બહુવચનના કર્તા સાથે છો ક્રિયાપદ માટે સ્થ અને અન્ય પુરુષ બહુવચનના કર્તા સાથે છે ક્રિયાપદ માટે સંતિ ક્રિયાપદ લેવું છે। આપણે અહીં જેમાં જેની જરૂર હતી તે પ્રમાણે આપણે વાક્યો લખ્યા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે દરેક સંસ્કૃત શબ્દ સાથે 4 અર્થો આપ્યા છે, સાચો અર્થ શોધી તેનો ક્રમ અક્ષર આપણે બોક્સમાં લખવાનો રહેશે। પેલું છે એતે, તો તેનો અર્થ થશે આ બધા, એટલે જવાબમાં આવશે ઓપ્શન એ, તો અહીં આપણે બોક્સમાં એ વિકલ્પ લખવાનો। શશકઃ, ઓપ્શન બી સસલું, ગજઃ એટલે હાથી, હંસાહા એટલે હંસો, તાહા એટલે પેલી બધી, અજાહા એટલે બકરીઓ, ચટકા એટલે ચકલી, એતાની પાત્રાણી એટલે કે આ વાસણો છે, જવાબમાં આવશે ઓપ્શન ડી। નવમું યુયમ એટલે તમે, ઓપ્શન સી। દસમું તાહા બાલિકાહા, ઓપ્શન સી તે બાલિકાઓ છે અથવા પેલી બાલિકાઓ છે। 11મું અમે આપણે, તો જવાબમાં આવશે ઓપ્શન બી વયમ। 12મું ચકલીઓ, તો જવાબમાં આવશે ઓપ્શન સી ચટકાહા। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના સંસ્કૃત વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ કરો। તો ચાલો જોઈએ। પેલું વાક્ય, એ તે ગજાહા, આ હાથી છે, બીજું તે ગજાહા, તે હાથીઓ છે, ત્રીજું વાક્ય, તે શશકાહા, તે સસલાઓ છે, ચોથું વાક્ય, એ તે હંસાહા, આ હંસો છે, પાંચમું વાક્ય, એ તાહા ચટકાહા, આ ચકલીઓ છે, છઠ્ઠું વાક્ય, તાહા અજાહા, તે બકરીઓ છે, સાતમું વાક્ય, એ તાની પુસ્તકાની, આ પુસ્તકો છે, આઠમું વાક્ય, તાની ચિત્રાણી, તે ચિત્રો છે, નવમું વાક્ય, એ તાની પાત્રાણી,
આ વાસણો છે. 10મું વાક્ય યુયમ સૈનિકાહ, તમે સૈનિકો છો. 11મું વાક્ય વયમ બાલકાહ, અમે છોકરાઓ છીએ. 12મું વાક્ય વયમ મહિલાહ, અમે સ્ત્રીઓ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. ચિત્રપદાની 1 અને 2ના આધારે નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દો શોધીને લખો. તો ચાલો જોઈએ. પુલ્લિંગ, તો તેમાં કયા કયા શબ્દો આવશે? તો કે બાલકઃ, મયુરઃ, સિંહ, ગજઃ, શિક્ષકઃ, અશ્વઃ, યુવકઃ, હંસઃ. ત્યાર પછી સ્ત્રીલિંગમાં કયા કયા શબ્દો આવશે? તો તેમાં ચટકાહા, મહિલાહા, અજા, ગીતા, પૂજા શબ્દો આવશે. ત્યાર પછી ત્રીજું છે નપુંસકલિંગ, તો તેમાં કયા કયા શબ્દો આવશે? તો તેમાં આવશે ચિત્રમ, પુસ્તકમ, પ્રતિમા, પુષ્યમ, પુષ્પમ, ઉત્પીઠિકા, દ્વારમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. નીચેના ચિત્ર જોઈને તેના સંસ્કૃત શબ્દો લખો. બકરી, તો તેને સંસ્કૃતમાં શું કહેવાય? અજાહા. ચકલીને ચટકાહા, હાથીને ગજાહા. છોકરી, તો તેને બાલિકાહા. સસલું તો શશકાહા અને સૈનિક તો સૈનિકાહા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, તેમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 2 તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 3ની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.